દેવભૂમિ દ્વારકામાં ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ પર ફરી એકવાર ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે, જેમાં ચાલતી કારના બોનેટ પર બેસીને એક મહિલા રીલ્સ બનાવતી નજરે પડી રહી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક નિયમોને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. જાહેર માર્ગ પર જીવના જોખમે સ્ટન્ટ અને રીલ્સ બનાવવાનો ટ્રેન્ડ સતત વધતો જઈ રહ્યો છે, ત્યારે સુદર્શન સેતુ જેવા મહત્વ માર્ગ પર આવી બેદરકારી ચિંતાજનક બની રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક લોકો અગાઉ પણ આ પુલ પર ટ્રાફિક અવરોધીને અને જોખમી સ્ટન્ટ કરીને વિડીયો બનાવતા રહ્યા છે. આવા દ્રશ્યો અગાઉ પણ વાયરલ થયા હોવા છતાં નિયંત્રણ ન આવતા પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. વિડીયોમાં જોવા મળતી હરકતોને કેટલાક લોકો સીધો પોલીસને પડકાર સમાન ગણાવી રહ્યા છે. મહત્વના માર્ગ પર વારંવાર બનતી આવી ઘટનાઓ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે તેવી શંકા પણ વ્યક્ત થઈ રહી છે. હવે સવાલ એ છે કે શું સ્થાનિક પોલીસ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરશે કે પછી આવી બેદરકારી ભરી હરકતો યથાવત રહેશે. સોશિયલ મીડિયાની લોકપ્રિયતા માટે જીવને જોખમમાં મૂકતી આવી પ્રવૃત્તિઓ હવે કડક નિયંત્રણની માંગ ઉઠી રહી છે.